સ્થિત સેક્કરકુડી ગામમાં પોંગલના ઉત્સવની ઉજવણી થઈ। આયોજિત ઉત્સવમાં બળદગાડાથી રેસ મુખ્ય આકર્ષણ હતી। આ પરંપરાગત ઇવેન્ટ ખેતી સમુદાય અને તેમના પશુઓ વચ્ચેના ગાઢ સંબંધને પ્રતિબિંબિત કરે છે। પોંગલ 4 દિવસનો ઉત્સવ છે, જે તમિલનાડુમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। તે પાકની કાપણીના સમયને ચિહ્નિત કરે છે અને સૂર્યદેવ અને ખેતીમાં સહાયક પશુઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે। ત્રીજો દિવસ, જે મતુ પોંગલ તરીકે ઓળખાય છે, ખાસ કરીને પશુઓના સન્માન માટે સમર્પિત છે। સેક્કરકુડીમાં બળદગાડા રેસ એક પરંપરાગત ઇવેન્ટ છે, જે ગામ લોકો અને મુલાકાતીઓને એકત્રિત કરે છે અને આ ઇવેન્ટમાં બળદની શક્તિ અને ગતિશીલતા તેમજ ગાડા ચલાવનારની કુશળતા પ્રદર્શિત થાય છે, જે સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહિત કરે છે। દિવસની શરૂઆતમાં ખેડૂતો તેમના પશુઓને સ્નાન કરાવીને રંગીન શણગારથી સજાવ્યા, જેમાં રંગીલા શિંગડા, ફૂલમાળા અને ચમકદાર કપડાંનો સમાવેશ થાય છે। ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવી અને પશુઓને મીઠી પોંગલ જેવી પરંપરાગત વાનગીઓ ખવડાવવામાં આવી, જે તેમના મહેનત માટે આભારનું પ્રતીક છે। રેસ શરૂ થતાં જ વાતાવરણ ઉત્સાહથી ભરાઈ જાય છે। પ્રેક્ષકો ટ્રેકની બાજુએ ઊભા રહીને તેમના મનપસંદ ટીમો માટે હર્ષધ્વનિ કરે છે। બળદગાડા કુશળ ચાલકો દ્વારા ઝડપ અને ચોકસાઈથી ચલાવવામાં આવે છે। પરંપરાગત સંગીત અને નૃત્ય સાથે આ ઇવેન્ટની ઉજવણી વધુ ઉત્સવમય બને છે। પોંગલ દરમિયાન બળદગાડા રેસ માત્ર મનોરંજન પૂરતી નથી, તે કૃષિ જીવન અને ખેતીના સહાયક પશુઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે। આવા ઇવેન્ટ્સ પ્રદેશની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવે છે અને પેઢી દર પેઢી પસાર થતી પરંપરાઓને જાળવી રાખે છે।